સમાચારમાં આગળ વધીએ. સમગ્ર વિશ્વમાં કન્ટેનર ઉત્પાદનમાં ચીન મોખરાનું સ્થાન ધરાવે છે, ત્યારે સરકારે ભારતમાં ઉદ્યોગ પણ શરૂ કરાવ્યા, પરંતુ કંપનીને નવા ઓર્ડર ન મળતા ભાવનગરનો કન્ટેનર ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો છે. હીરા ઉદ્યોગ બાદ કન્ટેનર ઉદ્યોગને પણ ગ્રહણ લાગતા ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવીને ઊભી રહી ગઈ છે. વિશ્વમાં કોરોના કાળ બાદ અનેક દેશોમાં કન્ટેનરની અછત ઊભી થઈ હતી. ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં કન્ટેનર બનાવવા 17 પ્લાન્ટ સ્થપાયા. ગુજરાતમાં પણ ભાવનગરમાં 2 અને અમદાવાદ રાજકોટમાં એક એમ કુલ 4 જેટલા પ્લાન્ટની સ્થાપના થઈ. ભાવનગરમાં આવડકૃપા નામની ઇન્ડસ્ટ્રીઝે 135 કરોડના ખર્ચે કન્ટેનરનો પ્લાન્ટ સ્થાપ્યો. 3 વર્ષ પહેલા કોન્કર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ નામની કંપની તરફથી 10,000 અને 3,000 કન્ટેનરનો ઓર્ડર મળ્યો હતો. જોકે 10,000 કન્ટેનર ઓર્ડર પૂર્ણ થયા બાદ હવે 3,000 કન્ટેનરનો ઓર્ડર એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ કંપની દ્વારા છેલ્લા 6 મહિનાથી અથાગ પ્રયત્નો કરવા છતાં એક કન્ટેનરનો પણ નવો ઓર્ડર નથી મળી રહ્યો. કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝને માસ પ્રોડક્શનમાં વેગ આપવા માટે અમે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે, જે કાંઈ સબસિડી આપવી પડશે, જે કાંઈ ઇન્સેન્ટિવ આપવી પડશે, જે કાંઈ પ્રોડક્શન લિંક આપવી પડશે એ અમે જરૂરથી કરી આપશું. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એપ્રિલ સુધીનો ઓર્ડર છે અને જો ઓર્ડર થઈ જાય તો સરકાર અમને પ્રોત્સાહન આપે તો અમારા 800 મજૂરો છે એ બેરોજગાર ન થાય, એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ. કન્ટેનર ઉદ્યોગ પર ગ્રહણ લાગવાનું મુખ્ય કારણ ચાઇના છે, જે સમગ્ર વિશ્વમાં કન્ટેનરના કુલ ઉત્પાદનમાં 97% હિસ્સો ધરાવે છે. કન્ટેનર બનાવવા માટેનું મેટલ ચાઇનામાં 40 થી 45 રૂપિયામાં પડે છે, જ્યારે તે જ મેટલના ભારતમાં 60 થી 65 રૂપિયા થાય છે. ભારતને કન્ટેનર બનાવવા પાછળનો ખર્ચ 30 થી 35% વધુ થાય છે, જેથી પડતર કિંમતમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. ચાઇના એક વર્ષમાં 30 લાખથી વધારે કન્ટેનર ઉત્પાદન કરે છે, જ્યારે ભારત માત્ર 15 થી 20,000. ચાઇનામાં પ્રતિદિન 8,000 કન્ટેનર બને છે, જ્યારે ભારતમાં માત્ર 50. ભારતમાં કન્ટેનર બનાવતી કંપનીઓએ કોર્નર કાસ્ટિંગ, ડોરલોક જેવી વસ્તુઓ બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરવી પડે છે. એટલે કે આપણે ઇન્ડિયાની અંદર પ્રોડક્શન નહિવત જેવું છે. એના રીઝનમાં એવું છે કે અહીંયા સ્ટીલની પ્રાઇસ જે છે એ ચાઇનાની કમ્પેરિઝનની અંદર 30%ની આસપાસ સ્ટીલની પ્રાઇસ ઊંચી છે. અહીંયા કોર્નર કાસ્ટિંગ મેન્યુફેક્ચરિંગના યુનિટો નથી, લોકિંગ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગના યુનિટો નથી, અને ચાઇનાની કમ્પેરિઝનની અંદર અહીંયા ડિમાન્ડ એટલે કે તેની કોસ્ટિંગ જે છે એ કમ્પેરિઝન થતી નથી. એટલે ઇન્ડિયાની અંદર જે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇનાની કમ્પેરિઝનમાં 25 થી 30% પ્રાઇસ ડિફરન્સ આવે છે. ભારતમાં આવેલી એક બહુ મોટી તક સરી જવાની ઉદ્યોગપતિઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પ્લાન્ટ નાખનાર માલિકોના તમામ લોકોના કરોડો રૂપિયા ડૂબવાની શક્યતાઓ છે. ભાવનગર સહિત કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝને આવનારા દિવસોમાં કામ નહીં મળે તો કામદારો બેરોજગાર થશે. हमारे जैसे बहुत भैया लोग हैं, बहुत बाहर के लोग कमाने वाले हैं, उन लोगों को काम नहीं मिलेगा तो फिर बहुत दिक्कत हो जाएगी. हम लोग यहाँ कमाने आए हैं, घर पे परिवार है, यहाँ से एक आदमी कमाता है, 5 आदमी 7 आदमी खाने वाला होता है. तो ऐसे कंपनी बंद हो जाएगा, हम लोग 500-600 लोग यहाँ काम करते हैं तो बहुत नुकसान होगा हम लोग को. और यहाँ पे हम लोग को सरकार से अपील है, मतलब हम लोग को ज़्यादा से ज़्यादा ऑर्डर मिले और हम लोग यहाँ काम करें बढ़िया से. ટોટલ ભારતમાં 17 થી 18 પ્લાન્ટ છે. હરિયાણામાં છે, યુપીમાં છે, ઇન્દોર સાઇડ છે, ગુજરાતમાં 4 પ્લાન્ટ છે. ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવી થોડીક અઘરી છે અત્યારે, કે આ સ્પેશિયલાઇઝ આ બીજા કન્ટ્રીમાં વયું જવું પડે જે ઇન્ડિયાને લાગુ પડતો હોય, કેમ ગવર્મેન્ટ તરફથી અત્યારે ઓર્ડર એ કંઈ છે નહીં. ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં કન્ટેનરના ઉત્પાદનના આવા એકમો શરૂ થયા છે. કોરોના કાળ પછી જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં બહુ મોટી કન્ટેનરની માંગ ઊભી થવા પામી હતી, જેને લઈને કેન્દ્ર સરકાર ઈચ્છતી હતી કે ભારત દેશમાં આ પ્રકારના કન્ટેનરના ઉત્પાદનોના એકમો શરૂ થાય, અને જેને લઈને ગુજરાત સહિત ભાવનગર સહિત અનેક જગ્યાએ આ પ્રકારના મોટા કહી શકાય તેવા નાના મોટા અનેક એકમો શરૂ થયા છે. પરંતુ સૌથી મોટી ચિંતાનો વિષય એ કહી શકાય કે આ જે કન્ટેનર ઉત્પાદન છે, જે કંપની છે, જે ઇન્ડસ્ટ્રી છે, તેને હાલમાં ટકવું ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. કારણ કે ભારત દેશની સામે ચાઇના જે છે તે ખૂબ જ સસ્તા કન્ટેનર વેચી રહ્યું છે, અને ભારત દેશના આ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે
તેમને ઉત્પાદન કરવું ખૂબ મોંઘું એટલા માટે પડી રહ્યું છે કે અહીંયા ભારત દેશમાં કન્ટેનરની ઉત્પાદનની પડતર ખૂબ ઊંચી થઈ રહી છે. વાત કરીએ ચાઇનામાં, અત્યારે સમગ્ર વિશ્વમાં ચાઇના 97% માર્કેટ કવર કરી લીધું છે, ત્યારે ભારત દેશમાં આ જે ઇન્ડસ્ટ્રી છે તે આવનારા દિવસોમાં બંધ થાય તેવી સ્થિતિ સર્જાણી છે. આ ઇન્ડસ્ટ્રી જે છે તેની વાત કરવામાં આવે, જો ભારત સરકાર છે, કેન્દ્ર સરકાર છે, તે આવનારા દિવસોની અંદર આ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપે તો સમગ્ર વિશ્વમાં જે કન્ટેનરનો હિસ્સો છે તેમાં 15 થી 20% ભારત દેશ આ કન્ટેનરના ઉત્પાદનને કવર કરી શકે તેવી સ્થિતિ છે. પરંતુ હાલમાં તો આ ઇન્ડસ્ટ્રીઝને એક પણ ઓર્ડર નથી મળી રહ્યો અને ઓર્ડરને વાકે ઇન્ડસ્ટ્રીઝના માલિકો અહીંથી અહીંયા દોડી રહ્યા છે. આવનારા દિવસોમાં જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન નહીં આપે તો આ એકમો બંધ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9.